તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। 8 આતંકીને ઝડપી પાડ્યા છે। અહમદ અબ્દુલ્લા ગાજીવાડા જે બનાસકાંઠાથી ઝડપાયા છે। સિદ્ધપુર પાટણના ઝકરિયા દુરાની મોહમ્મદ અમાર ઘાઘાની ધરપકડ થઈ છે। મોહમ્મદ અબ્દુલ રહેમાન ચીખલી કે જે નવસારીથી ઝડપાયો છે। તો એટીએસનું આ મોટું ઓપરેશન પાર પડ્યું છે। મુફ્તી ફૌઝાન ઇસ્માઇલ દાઉઆ સિદ્ધપુર પાટણથી ઝડપાયો છે। બિલાલ દુરાની મોહમ્મદ દેવાસ જેની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે। ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા જે બનાસકાંઠાથી ઝડપાયો છે। તો એટીએસની આ મોટી કાર્યવાહી જે સામે આવી છે। મોહમ્મદ અમીન શેરા કે જે સિદ્ધપુર પાટણથી ઝડપાયો છે। તો 8 આતંકીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાડા કે જે બનાસકાંઠાથી ઝડપાયો છે। અહમદ અબ્દુલ્લા ગાજીવાડા બનાસકાંઠાથી ઝડપાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એટીએસના સુનિલ જોશીની પત્રકાર પરિષદ રથયાત્રા પહેલા ગુજરાત એટીએસનું આ મેગા ઓપરેશન પાર પડ્યું છે। જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા છે। ગુજરાત મધ્યપ્રદેશમાં એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે। બનાસકાંઠા અને પાટણના 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા આ તમામ આરોપીઓ કે જેની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસનો આ સમગ્ર મામલે મોટો ખુલાસો ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનું નેટવર્ક ઊભું કરવાનું ષડયંત્ર હતું જેનો એટીએસે પર્દાફાશ કર્યો છે। છેલ્લા 3.5 વર્ષમાં આતંકવાદનો આ 11મો કેસ છે। એટીએસે 11 કેસમાં કુલ 38 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો એટીએસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી જેને લઈને ગુજરાત એટીએસે આ સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે। આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણ અને નિયર બાય એરિયાઝની અંદર થોડા ઘણા એલિમેન્ટ્સ એવા છે જે કે પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશ એ મોહમ્મદ થી સંકળાયેલા છે અને અહીંયા એની એક્ટિવિટીઝનો એની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આ ઇનપુટને વેરીફાઈ કરવા માટે એટીએસના એસપી શ્રી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, વાયરલેસ પીઆઈ ડીવી રાઠોડ, વાયરલેસ પીઆઈ કૃપાલ ગોલતર, વાયરલેસ પીઆઈ મણાલ શાહ, વાયરલેસ પીઆઈ મયંક ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, પીએસઆઈ ડીવી રવારી અને બીજા સ્ટાફ સામેલ રહેલા। આ લોકોએ આ ઇનપુટ્સને વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ એ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યાઓ પર રહી રહ્યા છે અને એ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે। આ લોકોની ઓળખ કરવામાં આવેલી, એના નામ જે છે આપને ખબર છે, અહેમદ, ઇબ્રાહિમ, મુદસ્સિર, ઝકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની, આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા। આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી। એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી। સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા। 7 જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8મો આરોપી જે પણ મૂળ ભાગડનો છે લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે। આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી। કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહિમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી। તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા। એની પાસેથી એક કારમાં મૂવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો જેનાથી સાફ સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે, પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જૈશ એ મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે। આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી તો પણ એ લોકોએ જે એના જે બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા આ લોકો બાબતના નામ લીધા। પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા
કુલ મળીને 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવું સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશ એ મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશ એ મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશ એ મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4-વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે કઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મળીને એ લોકોએ જૈશ એ મોહમ્મદ વતી અહીંયા એક દારુલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામ તો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ સુધીની તપાસમાં એવો કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ અમને નથી મળ્યા પરંતુ એક ફોરેન પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ના માટે એને લોજિસ્ટિક મદદ મળી શકે આ રીતનો અહીંયા એક સ્ટ્રોંગ ગ્રુપ એ લોકો ઉભો કરીને એક સ્ટ્રોંગ નેટવર્ક એક સ્ટ્રોંગ ગ્રુપ જેને કહેવાય એ અહીંયા ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિષદ યોજીને આ સમગ્ર મામલે ખુલાસા કર્યા છે. રથયાત્રા પહેલા જ ગુજરાત એટીએસે મેગા ઓપરેશન પાર પાડ્યું છે. જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. તો ગુજરાત મધ્યપ્રદેશમાં એટીએસ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 2023થી 3.5 વર્ષમાં 11મો આ કેસ છે જેમાં કુલ 38 આરોપીઓ પકડાયા છે. તો એટીએસને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો અત્યાર સુધીમાં 8 આતંકીઓ ઝડપાયા છે. એટીએસના સુનિલ જોશીએ પત્રકાર પરિષદ યોજીને આ તમામ માહિતી આપી છે. જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત મધ્યપ્રદેશમાં એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે. બનાસકાંઠા અને પાટણના 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા આ તમામ 8 આરોપીઓ અને ગુજરાતમાં પણ આ પ્રવૃત્તિઓ કરવાના હતા, આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવાના હતા તેવી બાતમી મળી હતી જેને લઈને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ગોઠવવામાં આવી અને ગુજરાત એટીએસને આ સમગ્ર ઓપરેશન જે છે એ પાર પાડ્યું છે. ગુજરાત એટીએસે આ સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર ઓપરેશનની માહિતી આપી છે. ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનું નેટવર્ક ઊભું કરવાનું એક મસમોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું. છેલ્લા 3.5 વર્ષમાં આતંકવાદનો આ 11મો કેસ હોવાનું પણ જણાવ્યું છે. એટીએસે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 11 કેસમાં કુલ 38 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો બનાસકાંઠા અને પાટણના કેટલાક લોકો પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે એટીએસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જે ઓપરેશન જે શરૂ કરવામાં આવ્યું તેમને એટીએસને મોટી સફળતા મળી છે અને 8 જેટલા આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ 8 જે આરોપીઓ છે એ ગ્રોથ નાવ ન્યૂઝ તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યું છે. તમામના ફોટા તમને ગ્રોથ નાવ ન્યૂઝ બતાવી રહ્યું છે. તો 8 આતંકીઓ જેમને એટીએસે ઝડપી પાડ્યા છે. મોહમ્મદ અમીન શેરા કે જેઓ સિદ્ધપુર પાટણથી ઝડપાયો છે. મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાડા બનાસકાંઠાથી ઝડપાયો છે. આ સાથે જ બનાસકાંઠાથી અહમદ અબ્દુલ્લા ગાજીવાડાની પણ ધરપકડ કરવામાં આવી છે. તો સિદ્ધપુર પાટણથી ઝકરિયા દુરાની મોહમ્મદ અમાર ગાગાની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી નવસારીથી મોહમ્મદ અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી છે. મુફ્તી ફૌઝાન ઇસ્માઇલ દાઉવાની પણ સિદ્ધપુર પાટણથી ધરપકડ કરવામાં આવી છે. તો મધ્યપ્રદેશમાંથી બિલાલ દુરાની મોહમ્મદ દેવાસની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠાથી ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ગાગાની ધરપકડ કરવામાં આવી છે. તો આ તમામ 8 આરોપીઓ છે જે આ તમામ 8 આતંકીઓ છે જેને એટીએસે મેગા ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યા છે.